બા, આ મારા બાપુ કેમ ક્યાંય દેખાતા નથી? આ વાડી બાજુ ગયા છે? મને કઈ કઈ નથી ગયા છે આ ગામના ઓટલા ગણવા. મને થોડા હંધુય કહીને જાય છે તો ક્યાં કઈ વાંધો જતો. આવશે હમણાં. બટા, ઢોરને નિરણપૂણો નાખી દેજો. હા, હું ઈ જ કામ કરું છું. આ નિરણપૂણો નાખીને હું તે નીકળું વાડી કોઈ. હા, આવી ગયા. લે તારા બાપા કામ હતું ને ક્યાં ગયા હતા પૂછી લે. એ ભગવાન. બાપા, આપણે ખાતરનું શું કરવાનું છે? આ તમે લઈ આવ્યા છો કે પછી મારે લેવા જવાનું છે? અરે બાપા, પેલા પાણી તો પી લેવા દે ને, થોડો ખા હમણાં કહું છું. ખાતર તો બધું આવી જ ગયું છે, કાંઈ બાકી નથી. હવે કઈ થાનો માનો થઈ ગયો? પૂછ તાર બાપાને. ક્યારનો પૂછતો તો ને ક્યાં ગયા. જે કામ હોય પૂછી લે. પણ અમે લોકો હું સોટી પડ્યા છો કે ક્યાં ગયા હતા? અરે ગામમાં મારે કામ હોય તો જ ગયો ને, કઈ રખડવા તો નહીં જ ગયો. હું ગામમાં કામ હતું કેહો જરાક. ક્યાં ગયા હતા? કોની ડેલી માપી આવ્યા? એ આપણા ગામના પાસાભાઈ છે ને, એને જમીન લેવી છે, એટલે એને જમીનની વાત કરવા હાટુ ગયો છો. કોની જમીન? અરે આ તો કઈ સવાલ છે કોની જમીન? આ પડખેવાળા માવજીભાઈ ની નહીં, આપણી જમીન વેચવાની વાત કરવા ગયો છો. હું કીધું? આપણી જમીન તમારે વેચી દેવી છે? હે, કોને પૂછી નિર્ણય લીધો તમે? અને આપણે એવી રીતે ક્યાં ભૂખ ભાંગી પડી છે કે આપણે જમીન વેચવાનો વારો આવે? અરે જે ઘણી જમીન છે અને તમે એને વેચવા કાઢી, કોને પૂછ્યું? એક વખત ઘરમાં વાતઈ કરી છે કોઈને? અરે પણ તમે લોકો પૂરી મારી વાત તો સાંભળો. અરે પણ બાપુ, આમાં સાંભળવાની ક્યાં વાત જ છે? અને આમે આ બા જે વાત કરે છે, બાની વાત સાચી જ છે ને. જમીન તો આપણી માં કહેવાય અને માને થોડી વેચી નખાતી હશે. અલા ભાઈ, હું વાત કરું છું ને, તમે મને જવાબ આપશો કે આ જમીન વેચવાનું કારણ શું કામ વેચવી છે તમારે જમીન? અરે પણ અક્કલના હોશમીરો, તમે પહેલા મારી વાત સાંભળો. હું કહેવા માંગુ છું, એમને તો બે માં દીકરો ચાલુ જ થઈ ગયા. હા બોલો, હું કેવા માંગો છો? આ આપણો આકાશ છે ને, એને હેરમાં ભણવા મોકલ્યો છે અને એનું ડોક્ટરનું આ છેલ્લું વરસ હાલે છે અને એને વધારે ભણવા માટે મારે એને કેનેડા મોકલવાનો છે. તો પછી રૂપિયાની જરૂર પડશે કે નહીં? તો રૂપિયા હું ક્યાંથી કાઢું? લે બોલો, દાદારી તો આપણા ઘરમાં જ ફાટી જાય છે. આ ભાઈના છોકરાને ડોક્ટર બનાવો છે અને પેટનો છોકરો એમને ભણ્યા વગરનો આટા મારે છે. વાહ, પાર્કે બાજરે પોડા ખાવ તો પણ તમે તો પતી ગયું હંધાનું. તો હવે કઈક બોલું. હવે તું એમ કેસો આને નો ભણાવ્યો. આ છોકરો હા હોકા જેવો હતો, પૂછડેથી પાસ થતો તો પહેલા નંબરે. તો પછી એની મેં રૂપિયા ક્યાંથી બગાડું? અને આકાશ આપણો છોકરો છે ને. આપણો નહીં, તમારા ભાઈનો. પણ બાપુજી, અને હું ચોટી પડ્યા છો ક્યારના તમે? જમીન વેચી દેવી છે, જમીન વેચી દેવી છે. અરે આકાશ આપણા પેટનો જણો દીકરો નથી, તમારા ભાઈનો દીકરો છે. અરે આ તો ભાઈ મરતો ગયો ને આપણને કોપતો ગયો. આપણે એને પાલવી જ ને, ક્યાં ના પડી હતી? પણ એનો મતલબ એમ તો નથી ને કે એને ડાક્ટર બનાવવા હાટુ આપણી જમીન વેચી દેવાની. અને બીજી વાત, હાલો હું એકવાર માની ગઈ કે તમે જમીન વેચી દો. રવજીભાઈ માનશે? એમાં રવજીભાઈનો ભાગ નથી. હૈયારી જમીન હોય તો પૂછવું તો પડે જ ને. બાયરો બાર મંડાઈ ગયા છે, જમીન વેચી દેવી છે. એલા બાપા, હું મારા ભાઈ રવજીને પૂછી લઈ બસ. પણ તું અટાણે મારું માથું ખાવા. હું બહારથી આવેલો આવું છે ને, મારું માથું સડી ગયું છે. એટલે તું મને એવું હોય ને તો ગરમ ગરમ ચા પીવડે તો મારું કઈક માથું હળવું થાય. રવજીભાઈ પાસે એકલા તો નહીં જ જવા દો. ભેગી તો હું આવી શકતે. એટલે મને ખબર પડે કે તમે એને મનાવો છો કે ઈ માને છે. એ છાયાવો તમારા હારાને ચા પીવડાવો, એનું માથું ઉતરી જાય. અહીંયા ભલે મારું ચડી ગયું હોય તો જ નથી, કાઈક ને કાઈક દી ઉગે નવે નવું લઈ આવવાનું. બાપા સમય છે, આ બધી માથાકૂટ ઘરમાં લઈને આવો છો.
માં દીકરો બે હરખા છે. તું એમ કેશો પણ પૈસાની જરૂર પડે તો ક્યાંથી કાઢવા મારે? એ કઈ જમીન થોડી વેચી દેવાય. તમે જે કરો છો ને એ અંધુય ખોટું કરો છો. તારી વાત હું સમજુ છું, પણ હવે આ છોકરાને ભણાવવા હાટું બીજી કોઈ સગવડ નથી. વાહે પરજા નથી આપણે. કરતો હશે વાડીમાં ક્યાંક કામ, બીજું શું કામ હશે? એ રવજી, હા મોટા ભાઈ. હા ઓલા દાડિયા પારીને ગયા છે ને તે ખડ ભેગું કરતો તો. એ બધું તો ઠીક છે મોટા ભાઈ, પણ તમે ને અમારા ભાભી એક હારે વાડી આવ્યા, શું કઈ કામ હતું? આ તમારા ભાઈ દાતારના દીકરા થઈ ગયા છે. આ હંધી જમીન વેચી નાખવાની વાત કરે છે. કોની હાટું ખબર છે? આકાશ હાટું. જમીન વેચી નાખવાની વાત કરે છે, પણ શું કામ? હું કામ હું તમને કહું, કારણ કે અત્યારે તો કાઈ નહીં બોલે. હાસે ને મૂંગા ઉભા ઉભા હંધી આ વાત સાંભળશે. એને આ આકાશને ડાક્ટર બનાવવો છે, આ નવાબને. બોલો, એની હાટું તેને હંધી જમીન વેચવાની વાતો કરે છે. કા મૂંગા થઈ ગયા? બોલો ને, કે પછી મોઢામાં જીભ જ નથી કે મગ ભર્યા છે? મોટા ભાઈ તમને કઈ સમજ પડે છે કે નહીં? એક તો તમારો દીકરો ભણેલો છે નહીં, એને કઈ સારી નોકરી મળી જાય, ખાવા પીવા આપણી પાસે એક આ જમીન તો છે, એ વેચી નાખશો તો આપણે ખાવું હું? હું ઈ તો સમજાવું છું એને કે કઈ કોકના છોકરા હાટું થઈને આપણી જમીન વેચી નખાય અને આપણી પાસે કમાવા માટે આની ઉપજ એક જ છે, બીજું છે હું? તો એ હું? અરે પણ તમે લોકો હું સોટી પડ્યા છો? તમને બે ભૂલી ગયા છો તમે બે? આ મારો નાનો ભાઈ ગુજરી ગયો તો એ મારી પાસે રોઈ રોઈને કહેતો ગયો કે મોટા ભાઈ, આ મારા દીકરાને ભણવાની ધગજ છે, એને મોટો ડોક્ટર બનવું છે, તો તમે એને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવજો. તો પછી મારે મારા ભાઈનું સપનું પૂરું કરવું પડે કે નહીં? કરવું પડે, કરવું જ પડે, કારણ કે ભાઈનો ઠેકો તો આણે જ લીધો છે. અને હું કહું છું કે આ દીકરો ડોક્ટર તો બની જાય, પણ આપણે ભિખારી થઈ જવું એનું હું? અરે અત્યારે આપણા ખેતરમાં દાડિયા કામ કરવા આવે, કાલ સવારે આપણે કોકના ખેતરમાં દાડિયા તરીકે જવું પડશે. આ તો લખીને રાખજો તમે. તો વિચાર કરો, ભાભી જે કહે છે ને એમાં ધ્યાન દો. દાડિયા જાવ ને તો ભૂંડા લાગશો, ગામ આખું વાતું કરશે. અરે પણ તમે લોકો સોટી હું પડ્યા છો? અરે ચોટી તો તમે પડ્યા છો, એક વાતમાં સમજતા નથી. મને લાગે છે કે તમારા ભાઈએ નક્કી કરી જ લીધું છે કે હવે આપણે ગામના ખેતરમાં છે ને દાડિયા તરીકે જવું જ પડશે, મજૂરી કરવી જ પડશે. અરે બાપા, કોઈને દાડિયે નથી જવું પડે એમ, કોઈને મજૂરી નથી કરવી પડે એમ. આ છોકરો ભણી ગણીને ડોક્ટર થાય, મોટી હોસ્પિટલ બનાવશે, તો એ કામીને આપણને જ દે ને, ઈ બીજે થોડો કઈ લઈને વયો જવાનો છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે ઘી ઢોળાય તો ખીચડીમાં. અરે ઘી ઢોળાઈને ખીચડીમાં તો વાંધો નથી, પણ આ ઘી ખીચડીમાં નથી ઢોળાવાનું, આ ખીચડીની બહાર જવાનું છે. આ હન ધોઈ મને દેખાય છે, પણ તમે છે ને તમારા ભાઈના મોહમાં આંધળા થઈ ગયા છો. હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. એને ડોક્ટર નથી બનાવવાનો એટલે નથી બનાવવાનો. હા મોટા ભાઈ, મારા ભાભીની વાત એકદમ સાચી છે. આ તમે જે જમીન વેચી નાખવાની વાત કરો છો, અને જો વેચી નાખશો તો મારું શું થાય? એક તો હારું નબળું કરવામાં હું વાંઢો રહી ગયો છું, અને જો જમીન જ હાથમાં નહીં રહે તો મને ક્યાંય ઠેકાણું નહીં જડે. હવે તમારી બુદ્ધિ બરાબર આવેલી, કારણ કે જો જમીન નહીં હોય તો સોડી કોણ દે? અને સોડી વગર આખી જિંદગી તમે શું કરશો? બરાબર છે, હવે તમને સાચી સમજણ પડી ગઈ. જાઓ હવે તમારું કામ પતાવો. હા ભાભી. તમારે બધાને છે ને જેમ સમજવું જોઈએ સમજો, પણ મેં મારા ભાઈને વસન આપ્યું છે ને, એટલે મારા ભાઈનું વસન તો પૂરું કરે. પછી ભલે આને હાટું મારે હંધું જમીન ખોડા બધું વેચી નાખવું પડે, પણ મારા ભાઈને નિરાશ નહીં કરું. હું તને શું કહું છું, આ હેઠે હેઠે છે ને આ બધું નીંદવું જ પડશે, આ બાકી કઈ મેલ નહીં આવે. હા તાપ તો જો હું શું કહું છું, આ ઘડી વાર બેહો તો અહીંયા કામ છે મારે. લે આ બેઠા બોલ, શું કામ છે? હે મારે તમને એમ કેવું છે કે આ તમારામાં આટા જેવું છે કે નહીં? એક આટો ઓછો છે? અરે હા બાપુજી આકાશભાઈ હાટુ વાઘ જમીન વેચવા નીકળ્યા છે. વિચાર તો કરો તમે, આ આકાશભાઈ શહેરમાં જશે, ત્યાં ભણશે ગણશે અને ડોક્ટર બનશે. ડોક્ટર બની જાય
પછી તમને શું લાગે છે આ ઈ કમાઈ કમાઈને બાપુજીને હાથમાં દે એમ કે તમને પૈસા મોકલશે? રામના ભજન કરો. હા, આમ જોતા તો આ તારી વાત મને હાસી લાગે છે. અને આમે આ બાપુજી એના ભત્રીજા હારુથીને આટલું બધું કરવાની જરૂર શું છે? હે, તું જ કે ની મને. અને મને તો છે ને આ વાતનો પાકો અંદાજો આવી જ રહ્યો છે. આ એક દી એવો આવીને ઊભો રહે કે આકાશભાઈ છે ને આ બાપુજીના કંધે બેહીને થારોડી કરશે. તો હું ને વળી આપણે અહીંયા માટીના ચેપા ભાંગવાના અને ઈ ભાઈ ત્યાં શહેરમાં ઓલી એર કન્ડિશન વાળી ઓફિસ આવે ને તે ટેસ્ટ થી બેસે ઓલું ગળામાં ઓલો કાળો ડબલ્યુ વાળો ઓલો શું કહેવાય ઓલો ગાળીઓ નાખીને. હા, હવે ઈ ડોક્ટર નું અંધું ભણે છે તો પછી ઈ બધા એને સાધનો પહેરવા જ પડે. પણ આ બાપુજી એને ભણાવવા હારું થઈને આ જમીન વેચવાની વાત કરે છે ને એ જરા યોગ્ય નથી. અને જોઈજે આવું કઈક થાય ને તો બાપુજી એ જ વિચારવાનો વારો આવશે. એક દી એમને જ પસ્તાવું પડશે, જોજે. એમ તો પછી આ આંધુએ કોને ભોગવવું પડશે? કોને ભોગવવું પડશે? હું બાપુજીને જ ભોગવવું પડશે. શું તંબુરો બાપુજીને ભોગવવું પડશે? આ ભોગવવાના વારો તો છે ને આપણે આવશે. અને આપણે છે ને આ ઘરબાર વગરના થઈ જાવ. તમારા ભાઈ રહ્યા ભણેશ્રી ઈ તો ક્યાં છે આ બાર ગામ ભણવા, ઘરે દાડે પાછા આવશે. અને પાછા આવે ને એટલે એમનો પાવર જોજો, એક વેત ઊંચા હાલશે શેરીમાં. અને તમે છે ને આ માટીમાં આ ધૂળમાં ઢસડા ઢહેડા કરશો. અરે પણ હવે હું કામ ને આ બળેતરામાં મીઠું ભંભેર છું ને આમે આ બાપુજી છે ને એકના બે થવાના નથી. ઈ બાની વાત નથી માનતા તો પછી તારી ને મારી વાત હું માને? સાચું કહું, મને તો હે ને બીક લાગે કે આ ભાઈને ભણવા તો ગયા છે બાર, પણ ત્યાંથી કોઈ પરદેશી ઉપાડી આવ્યા તો એની હારે લગ્ન કરી લીધા તો. અને જો એવું થયું ને તો જોવા જેવી થવાની છે. હાલ હા હંધી પંચાયત મુઈ. પણ હાલું કઈ કહેવાય નહીં હો. હા, આકાશનો સ્વભાવ જોતા તો મને એવું લાગે છે આવે ત્યારે એકાદી પારકી પડોજણને લઈને નો આવે ને તો સારું, નકર તો જોયા જેવી થાય. મેલો ને બધું જે થાય ને એ જોયું જાય. અને એમાંય આપણે એકને ભોગવવાનો તો વારો નહીં આવે ને. હા, વધારે પડતું તો બાપુજીને ભોગવવાનું થાય. અને એમાંય હા બા છે ને એ બાપુજીને મેલ છે નહીં કે નહીં ધૂળ કાઢી નાખશે. હવે આ આંધુ તો સમય ઉપર જ મેલી દઈ તો સારું. બીજું હું હાલ હવે હા આને નીંદવા હારું થઈને દાંતરડાની જરૂર પડશે. આ ઓડિયે બેહીને આપણે મસ્ત મજાની ચા પાણી પીને પછી આ નીંદવાનું શરૂ કરશું. હાલો એમાંય હમણાંથી છે ને તમારું ચાનું વનેન બહુ વધી ગયું છે હો. આ હર 2 કલાકે ચા દેતો. હા, એ હવે આ તારા હાથની ચા પીવાનું મન થાય ને એટલે તને કીધે રાખું. ભવન શું કરે? હા રહ્યો આવે છે પણ એક હાથ ઓલ્યો. હા બોલો ને બાપુજી. તારે હજી સુધી ઘેર કેમ છો? વાડીએ નથી જવાનું? હા, વાડીએ ગયો તો ને પણ ને ઓલા મથુર કાકા છે તે ઈ અંધુય કામ કરી નાખશે એમ કીધું છે ને પાણી આવશે મને ફોન કરશે ત્યારે હું જવાનો છું. પણ મથુર કાકાને ભરે છોડો રહેવાય, આપણે ઘરના હાજર રહેવું જોઈએ. પણ બટા જઈ આવશે બટા, તો સમય મળે ને એટલે જઈ આવજે ને. હા, હું આટો મારી આવી દઉં. જાતો કોક ખોલતો. મથુરભાઈ નથી આવ્યા ને નતર વાડીએ કોણ રહું રે. હા ભાઈ, આ આવું છું. અરે આકાશભાઈ તમે આવો. અરે બસ એકદમ મજામાં છીએ. બાપુજી સહો તો ખરા કોણ આવ્યું છે? આકાશભાઈ આવ્યા છે. ભાઈ હાલો ને અંદર જટ. આયા કૂતરાનો બહુ ત્રાસ છે. આ જટ બાવણું બંધ કરી દે. હાલો. અરે ઉભો રે ખમી જા. એક વ્યક્તિ આવી રહી છે. એક વ્યક્તિ એટલે કોણ આવ્યું છે? અરે તારા ભાભી એટલે કે મારી ઘરવાળી. શું છે કે શહેરમાંથી પહેલી વાર ગામડામાં આવી રહી છે, કાચા રસ્તા જોયા ના હોય ને એટલે ચાલવામાં થોડી વાર લાગે ને. હા ભાઈ, એ તો આવી જાય પણ તમે આવી ગયા છો તો હાલો ને અંદર. હા બાપુજીને મળાવો. હાલો.
ક્યાં ચાલ્યો ગયો? આ બેગ્સ કોણ લેશે? અરે આવો. બાપુજી બાપુજી તમે નો જોતા, જોવાય એવું નથી. અરે રેવા દેજો. અરે પણ બટા શું છે? આ મોટા ભાઈ આ હું પહેરાવડાવીને લાવ્યા છો. આ જોવો તો ખરા કાંઈ મર્યાદા જેવું છે કે નહીં? બટા આ એકે પહેરવાનું ભૂલી ગઈ લાગે. વોટ? વોટ તો અમારા અહીંયા ચૂંટણીમાં જ આપે હો, બીજે ક્યારે ન હોય. આ છે કોણ? મોટા પપ્પા, અમારી વાઈફ છે તારા. વીફ એટલે એટલે પત્ની. અમે લોકો સાથે સ્ટડી કરેલું છે અને નોકરી પર પણ સાથે જ હતા અને લવ મેરેજ કરી લીધા છે અમે લોકોએ. પ્રેમ લગ્ન. આ પ્રેમ લગ્ન કર્યા છે. ભલે ઠોઠ નિહાળ્યો છું પણ મને ખબર છે કે આને શું કહેવાય. પગેલા તમારામાં આમ પગે લાગે હે? અમારામાં તો આમ નીચે બેહીન થોડા પગ દાબે પછી આમ કરીને આમ કરે એટલે વડીલ હોય ને દુખડા લે ને આશીર્વાદ આપે. બાપ, ના ના રેવા દે બટા, તું એઠી નો બેસતી હો, નતર વધારે પડતા આશીર્વાદ થઈ જાય. વોટ ઇઝ ધીસ આકાશ? પણ આ તારા મોટા પપ્પાને પૈસા વગર જ ત્યાં પ્રેમ લગ્ન કરી લીધા એમ? મોટા મમ્મી, સિચ્યુએશન જ એવી હતી ને કે ઇમરજન્સીમાં અમારે લગ્ન કરવા પડ્યા હતા. લ્યો આપણો તમારો ગગો કે આ તમારી ગામમાં આબરૂ છે ને એની કરતા આ સિચ્યુએશન જ એની એવી થઈ ગઈ હતી કે લગ્ન કરવા પડ્યા. લ્યો અરે હું નાક વાડી વાડીને મરી ગઈ કે આ નખથી આંગળા વેગડા હોય ને ઈ વેગડા જ રે, કોઈ દી આપડા નો થાય. પણ મારું માને કોણ? હા ઘરમાં હું બોલું એટલે એમ થાય કે હળગાવાના ધંધા કરે છે. પણ ના, જોઈ લીધું ને, તમારી નજરની સામે જોઈ લીધું ને, આની કરતા તો મારો ઠોઠડો હાથ વાર હારો. એક્સક્યુઝ મી આકાશ, આ છે કોણ? આટલી બૂમાબૂમ કરીને બોલે છે? એના બાપની બાયડી એટલે કે એની માં. આ તમે ભણી ગણી જાજુ ગયા હોય ને અને ચોપડા ફાડ નાખ્યા હોય એટલે તમને માનો અર્થ નો સમજાય. મામાંથી તમે મોમ કરી નાખ્યું હોય. હેમજી, જાજુ ભણી ગઈ છો ને એટલે આ બધું તને નહીં સમજ પડે. બટ આકાશ, તે તો મને કહેલું કે તારા મોમ ડેડ તો છે જ નહીં આ દુનિયામાં. લ્યો આપણો ગગન મોટો કર્યો, મા બાપ ગુમ. બેટા આ આકાશ મારા નાના ભાઈનો દીકરો છે, પણ અમે એને અમારા પેટના દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો છે અને ભણાવ્યો ગણાવ્યો છે. આકાશ બેટા, તે અમને પહેલા કીધું હોત ને તો અમે રાજી ખુશીથી તને પરણાવી દેત, પણ તે અમને અંધારામાં રાખીને હું કામ આવી રીતે કર્યું? અમે તને ધામધૂમથી પરણાવત. બેટા અમને તને પરણાવવાનો અમારામાં હરખ હતો. પણ મોટા પપ્પા, આ બધું એટલું જલ્દીમાં થઈ ગયું ને કે ટાઈમ જ ના રહ્યો તમને કહેવાનો. લ્યો સાંભળો, ટાઈમ જ ન રહ્યો. મોટા ભાઈ, આ તમે બિયારણ લેવા જવાનું કહેતા હતા ને? બિયારણ? હા બિયારણ. બાય ધ વે, હુ ઇઝ ધીસ? હી ઇઝ માય અંકલ. એકચ્યુઅલી માય અંકલ, એવું હતું ને કે અમારે આગળના પ્રોજેક્ટ માટે એક લોનની રિક્વાયરમેન્ટ હતી અને એના માટે અમારે લોકોને મેરેજ કરવા બહુ જરૂરી હતા. એટલે આટલી સ્પીડમાં અમારે આ ડિસિઝન લેવું પડેલું. હું બોલે તે? મને કઈ સમજાતું નથી બા. હા બા, હું કહું છું. હા હા, તો સમજવા રહ્યો ને તો રાત થઈ જાય. દૂરથી આવ્યા છો ને, હાલો પેલા છે ને આ નાઈ લ્યો, ધોઈ લ્યો અને પછી શિરામણ કરી લ્યો. હાલો, બેગ ક્યાં છે તમારા લોકોના? અરે હા હાલો, કપડા આપું હો તમને. હાલો, આના ચપલા બહાર કઢાવજે. હા બા, હા બા. આકાશ, બેગ લઈને આવજે. હા. મોટા ભાઈ, મૂકો ને લપ પડતી. આ રામાયણ પૂરી થાય એવી લાગતી નથી. મને તો આ બાએ બરાબર લાગતી નથી. હાલ ભાઈ હાલ, આપણે બિયારણ લેવા જવાનું છે વાડીએ. હાલ હાલો કાકા, નીકળીએ આપણે. આપણે તો કામ કરવું જોઈએ ને. હા.